શું તમે દેશની સૌથી મોટી બેંક એટલે કે એસબીઆઈમાં નોકરી કરવા માંગો છો? તો એસબીઆઈ દ્વારા જુનિયર ક્લાર્કની કુલ 9,766 જગ્યાઓ બહાર પાડવામાં આવી છે. આ વિડીયોમાં આપણે સંપૂર્ણ વાત કરવાના છે, જેમ કે લાયકાત, સેલેરી, એક્ઝામ પેટર્ન, અરજી કઈ રીતે કરવી, તમામ માહિતી આજના વિડીયોમાં જોવાના છે. તો વિડીયોમાં બન્યા રહેજો લાસ્ટ. સ્ટાર્ટ કરીએ આજનો વિડીયો. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા વિવિધ શાખાઓમાં જુનિયર ક્લાર્કની જગ્યા બહાર પાડવામાં આવી છે. તેનો તમે એડવર્ટાઇઝમેન્ટ નંબર જોઈ શકો છો. કુલ જગ્યાની વાત કરીએ તો 9,766 જેટલી જગ્યાઓ છે. તેમાં નિયમિત 7,680 જેટલા નિયમિત છે અને બાકીની જે વધી ઘટી છે એ બધે બેકલોગ જગ્યાઓ માટે ફાળવવામાં આવી છે. વાત કરીએ પોસ્ટનું નામ તો જુનિયર એસોસિએટિવ એટલે કે ક્લાર્કની ભરતી બહાર પાડવામાં આવી છે. વાત કરીએ કેટેગરી મુજબ કેટલી જગ્યાઓ છે તો તમે કેટેગરી મુજબ જોઈ શકો છો કે જનરલમાં કેટલી છે, ઓબીસીમાં કેટલી છે, એસસીમાં કેટલી છે, એસટીમાં કેટલી છે અને ઈડબ્લ્યુએસમાં કેટલી છે. એમ કરીને ટોટલ 7,680 જેટલી બહાર પાડવામાં આવી છે કેટેગરી વાળા માટે. બાકી બધી 2,000 જેટલી છે એ બધી બેકલોગ પોસ્ટ બહાર પાડવામાં આવી છે. વાત કરીએ શૈક્ષણિક લાયકાતની, કોઈ પણ માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ અથવા કેન્દ્ર સરકાર દ્વારા માન્ય ગ્રેજ્યુએટ કરેલું હોવું જોઈએ. ગ્રેજ્યુએટના અંતિમ વર્ષ અથવા અંતિમ સેમેસ્ટરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તે પણ આ ભરતીમાં અપ્લાય કરી શકે છે. આવા ઉમેદવારોને 31 ડિસેમ્બર 2026 અથવા તે પહેલા ગ્રેજ્યુએટ પાસ કર્યાનો પુરાવો રજૂ કરવાનો રહેશે. વાત કરીએ અનુભવની, કોઈ પણ અનુભવની જરૂર રહેવા નથી. ફ્રેશર્સ પણ આ એપ્લિકેશનમાં અરજી કરી શકે છે. વાત કરીએ ઉંમર મર્યાદાની તો તમારી ઉંમર 1/4/2026ના રોજ ન્યૂનતમ 20 વર્ષ અને વધારે 28 વર્ષ હોવી જોઈએ. તમે જોઈ શકો છો જન્મ તારીખનો દર કેટલામાં હોવો જોઈએ. તે પ્રમાણે તમારી ઉંમર મર્યાદા આવતી હોય તો તમે આમાં અપ્લાય કરી શકો છો. વાત કરીએ એપ્લિકેશન જે રેગ્યુલર જે આપણે ગવર્મેન્ટમાં હોય છે તે પ્રમાણે જ હોય છે. જેમ કે ઓબીસીમાં 3 વર્ષ, એસટીમાં 5 વર્ષ, દિવ્યાંગ ઉમેદવારો જનરલ અને ઈડબ્લ્યુએસમાં 10 વર્ષ, દિવ્યાંગ ઉમેદવારો ઓબીસીમાં 13 વર્ષ, દિવ્યાંગ ઉમેદવારો એસટીમાં 15 વર્ષ. વિધવા અથવા છૂટાછેડા લીધેલા મહિલાઓ જેમને ફરી લગ્ન ન કર્યા હોય તેવા ઉમેદવારો માટે મહત્તમ 7 વર્ષ. વાત કરીએ પગાર ધોરણ તો શરૂઆતમાં બેસિક પગાર 26,730 રૂપિયા રહેવાનો છે. ગ્રેજ્યુએટ ઉમેદવારોને 2 એડવાન્ટેજ મળવાના છે, જેમાં સાથે 24,050 બેઝિક પ્લસ બીજા ઇન્ક્રીમેન્ટ મળે છે. મુંબઈ જેવા મેટ્રો સિટીમાં જો તમારી પોસ્ટિંગ થાય તો તમારે 46,000 રૂપિયા પણ માસિક પગાર મળી શકે છે અને પ્લસ બીજા જથ્થાઓ તો અલગથી. વાત કરીએ અરજી ફીની તો એપ્લિકેશન ફી માટે જનરલ, ઓબીસી, ઈડબ્લ્યુએસના ઉમેદવારોને 750, જ્યારે એસટી, દિવ્યાંગ ઉમેદવારો, એસસીના વિદ્યાર્થીઓને કોઈ ફી ચૂકવવાની નથી. વાત કરીએ અરજીની તારીખ તો અરજીની તારીખ 11 ઓગસ્ટે સ્ટાર્ટ થઈ ગઈ છે. અરજી કરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ 2026 રહેવાની છે. વાત કરીએ અરજી કઈ રીતે કરવી તો એસબીઆઈની સત્તાવાર વેબસાઇટ પર જાઓ, ત્યાં કરેલ વેબસાઇટ પર મુલાકાત લો, જુનિયર ક્લાર્કની ભરતી જાહેરાત શોધો, એપ્લિકેશન ઓનલાઈન પર ક્લિક કરો, ન્યૂ રજિસ્ટ્રેશન પર ક્લિક કરો, નામ અને સંપર્ક વિગતો ભરીને રજિસ્ટ્રેશન પૂર્ણ કરો, મેલવેર રજિસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ સાચવીને રાખો, વ્યક્તિગત અને શૈક્ષણિક વિગતો ભરો, રાજ્યના અને કેન્દ્ર પરીક્ષા પસંદ કરો, ફોટોગ્રાફ, સહી, ડાબા અંગૂઠાની નિશાન અને હેન્ડ ડિક્લેરેશન અપલોડ કરો, વેબકેમ અથવા ફોન દ્વારા લાઈવ ફોટો કેપ્ચર કરો, ફોર્મનું પ્રિવ્યુ ચેક કરો, ફોર્મ ફાઇનલ સબમિટ કરો, લાગી પડતી ફી ભરો અને એપ્લિકેશનનો પ્રિન્ટ તમારી પાસે રાખો. વાત કરીએ પરીક્ષાની તારીખ તો પ્રિલિમ્સ સપ્ટેમ્બર 2026માં લેવામાં આવશે અને મેન્સ નવેમ્બર 2023માં લેવામાં આવશે. હજી ઓફિશિયલ તારીખ આવી નથી. જ્યારે આવશે ત્યારે આપણી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ચેનલમાં તમને જાણ કરી દેવામાં આવશે. વાત કરીએ જરૂરી ડોક્યુમેન્ટની તો તાજેતરનો રંગીન ફોટો હોવો જોઈએ, તેની સાઇઝ 20 થી 50 કેબીમાં જેપીજી અથવા પીએનજીના ફોર્મેટમાં હોવું જોઈએ. સહી સફેદ કાગળ પર કાળી સહીથી કરવાની છે, જેની સાઇઝ 10 કેબીથી 20 કેબી સુધીની હોવી જોઈએ. વાત કરીએ ડાબા અંગૂઠાના નિશાનની, તે સફેદ કાગળ પર કાળી અથવા વાદળી શાહીથી કરેલું હોવું જોઈએ. તેની સાઇઝ 20 કેબીથી 50 કેબી સુધીની છે. હેન્ડ ડિક્લેરેશન જે કાળી સહીથી સફેદ કાગળ પર અંગ્રેજીમાં લખવાનું છે, તેની સાઇઝ 50 થી લઈને 100 કેબી સુધીની હોવી જોઈએ. વાત કરીએ સિલેક્શન પ્રોસેસની, તમારે પહેલા પ્રિલિમ્સની એક્ઝામ દેવાની છે, ત્યારબાદ તમારે મેન્સ એક્ઝામ દેવાની છે, ત્યારબાદ લોકલ લેંગ્વેજ ટેસ્ટ દેવાનો છે. આ તમારું સિલેક્શન પ્રોસેસ છે, જેમાં પ્રિલિમ્સમાં જે તમારા માર્ક્સ આવશે તે ફાઇનલ મેરિટમાં ગણવામાં આવશે નહીં. ફાઇનલ મેરિટ જે છે મેન્સ એક્ઝામના આધારે લેવામાં આવશે. જો ઉમેદવાર ધોરણ 10 અથવા 12માં સંબંધિત રાજ્યની લોકલ લેંગ્વેજનો અભ્યાસ ન કરેલો હોય તો તેને લોકલ લેંગ્વેજ ટેસ્ટ પાસ કરવો ફરજિયાત છે. અને ખાસ મિત્રો, આ એક્ઝામમાં કોઈ ઇન્ટરવ્યૂ લેવાનું નથી.
વાત કરીએ એક્ઝામ પેટર્નની તો તમે જોઈ શકો છો પ્રિલિમ્સમાં આ રીતનું તેનું એક્ઝામ સ્ટ્રક્ચર રહેવાનું છે, જેમાં કુલ પ્રશ્નો 100 અને 16 માર્ક્સનું પેપર 1 કલાકમાં રહેવાનું છે. દરેક સેક્શન માટે અલગ અલગ ટાઈમ લિમિટ રહે છે. વાત કરીએ મેન એક્ઝામની 190 પ્રશ્નો રહેવાના છે, જેમાં 200 માર્ક્સનું પેપર રહેવાનું છે. તેમાં ટાઈમની વાત કરીએ તો 2 કલાક ને 40 મિનિટ જેટલો ટાઈમ રહેવાનો છે. વાત કરીએ નેગેટિવ માર્કિંગની, દરેક ખોટા જવાબ માટે 0.25 જેટલા ગુણ કપાય છે. એટલે કે જો તમારે 4 પ્રશ્ન ખોટા પડશે તો તમારો 1 માર્ક કપાય છે. વાત કરીએ જોબ લોકેશનની તો ઉમેદવારો જે રાજ્ય કેન્દ્ર અથવા કેન્દ્ર શાસિત પ્રદેશ ખાલી જગ્યાઓ માટે અરજી કરેલી છે તે જ રાજ્યમાં જોબ લોકેશન રહેવાનું છે. તમારી નોકરી સ્ટાર્ટ થાય તેના 5 વર્ષ પૂર્ણ ન થાય ત્યાં સુધી તમે ટ્રાન્સફર લઈ શકતા નથી. અને જો તમારે ઓફિશિયલ નોટિફિકેશન પીડીએફ, ઓફિશિયલ એપ્લિકેશન લિંક અને ઓફિશિયલ વેબસાઇટ લિંક જોતી હોય તો અમારી ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની બધાની લિંક આપેલી છે. વાત કરીએ મહત્વપૂર્ણ સૂચનાઓ, ઉમેદવારો માત્ર એક જ રાજ્યમાંથી અરજી કરી શકે. ફાઇનલ સબમિટ કર્યા પછી ફોર્મમાં કોઈ સુધારો કરવામાં આવશે નહીં. કેટેગરી અથવા સ્ટેટમાં પણ ફાઇનલ સબમિટ પછી કોઈ સુધારો કરવામાં આવશે નહીં. અરજી કરતા પહેલા તમામ વિગતો કાળજીપૂર્વક ચેક કરી લેવી. વાત કરીએ સામાન્ય ભૂલો જે વિદ્યાર્થી મિત્રો કરતા હોઈએ છીએ. સિગ્નેચર અથવા હેન્ડરાઇટિંગ ડિક્લેર બ્લેન્ક લેટરમાં જ લખવું, જેમ કે કોરા પેપરમાં તમારે લખવાનું છે, લીટીવાળા પેપરમાં લખવાનું નથી. હેન્ડરાઇટિંગ ડિક્લેરેશનમાં માત્ર નામ અને જન્મ તારીખ યોગ્ય રીતે લખવી. એક કરતાં વધુ એપ્લિકેશન ન કરવી. ફાઇનલ સબમિટ પહેલા કેટેગરી, સ્ટેટ અને અન્ય વિગતો ચકાસી લેવી. ફોટોગ્રાફર, સિગ્નેચર, અંગૂઠાને પ્રિન્ટ ડિક્લેરેશન જેવા યોગ્ય ફોર્મેટમાં તથા સાઇઝમાં અપલોડ કરવી. વાત કરીએ મહત્વપૂર્ણ ટિપ્સને, રજિસ્ટર નંબર અને પાસવર્ડ સાચવીને રાખો. ફોર્મ ફાઇનલ સબમિટ કર્યા પછી તમામ વિગતો ચેક કરો. ફોર્મ ફાઇનલ સબમિટ કરતા પહેલા તમારે બધી વિગતો ચેક કરો. એપ્લિકેશન ફી અને ફીની રસીદ તમારી પાસે રાખો. પરીક્ષાની તૈયારી માટે એપ્યુબેસ, રીઝનિંગ, ઇંગ્લિશ અને જનરલ ફાઇનાન્સ જેવા વિષયો પર ધ્યાન રાખો. નેગેટિવ માર્કિંગ છે તો નેગેટિવ માર્કિંગ છે તો ધ્યાનથી જવાબને પ્રશ્નનો ઉકેલ આપો. કોને એપ્લાય કરવું જોઈએ? જે ઉમેદવારોને માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ કમ્પ્લીટ કરેલું હોય તે, અથવા જે ઉમેદવારોની ઉંમર 20 વર્ષથી લઈને 25 વર્ષની હોય તેને આમાં અપ્લાય કરવું જોઈએ. ફ્રેશર્સ પણ અરજી કરી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો આજના માટે એટલું જ. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બન્યા રહેજો વિદ્યા સહાયના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર. ધન્યવાદ.